ગુજરાતના તમામ ભરતી બોર્ડ પરીક્ષાની અંદર હાજર થવા માટે સંમતિ ફોર્મ અને સંમતિ ડિપોઝિટ જે છે એ ભરાવે છે. અને જો તમે સંમતિ ફોર્મ અને સંમતિ ડિપોઝિટ ના ભરો તો તમને જે છે એ પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી. ગુજરાતના તમામ ભરતી બોર્ડ દ્વારા જે છે એ આ પ્રક્રિયા કરવામાં આવે છે. તો ઉમેદવારો દરેક જગ્યાએ સંમતિ ફોર્મ અને સંમતિ ડિપોઝિટ પરીક્ષાની અંદર હાજર થવા માટે ભરે છે. પરંતુ ગુજરાતના ભરતી બોર્ડની અંદર જ સંકલન નથી. હવે આ તમામ ઉમેદવારો જોડેથી 500 રૂપિયા જે છે એ સંમતિ ડિપોઝિટ તરીકે ઉઘરાવી અને ચારે ચાર ભરતી બોર્ડ દ્વારા પરીક્ષા જે છે એ એક જ દિવસે યોજી નાખવામાં આવે છે. એવું જ બન્યું છે તારીખ 21/9/2025 રોજ અલગ અલગ ચાર ભરતી બોર્ડ દ્વારા ચાર પરીક્ષાઓ 21/9/2025 રોજ જે છે એ રાખી દેવામાં આવે છે. હવે ઉમેદવારો દરેક જગ્યાએ 500 રૂપિયા ભર્યા પછી હવે કઈ જગ્યાએ પરીક્ષા આપવા જે છે એ હાજર થાય. જો પરીક્ષા આપવા માટે હાજર ના થાય તો એમણે ભરેલી જે છે એ સંમતિ ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવે છે. તો હવે અહીંયા ઉમેદવારોને 500 રૂપિયાનું તો ચોખ્ખું નુકસાન જે છે એ દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો 21/9/2025 એક જ દિવસે ચાર અલગ અલગ ભરતી બોર્ડની પરીક્ષાઓ એક સાથે જીપીએસસી ક્લાસ 1-2 ની મેઇન્સ પરીક્ષા જે છે એ 21 તારીખે છે. કૃષિ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્કની પરીક્ષા જે છે એ પણ 21 તારીખે છે. જીએસઆરટીસીની હેલ્પરની ભરતી પરીક્ષા છે એ પણ 21 તારીખે છે. અને એકાઉન્ટન્ટ વર્ગ 3ની પરીક્ષા છે એ પણ 21/9/2025 રોજ જે છે એ રાખવામાં આવેલી છે. સૌપ્રથમ તો તમે અહીંયા જોઈ શકો છો જે જીપીએસસી છે એની જે છે એ આયોગ દ્વારા લેવાતી વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ની સ્વર્ગની વિવિધ મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભરતી સંદર્ભે પરીક્ષાની તારીખો અંગે અગત્યની સૂચના એ અંતર્ગત તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત મુલકી સેવા વર્ગ 1 તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1-2 અને એની જે મેઇન્સ પરીક્ષાની તારીખ છે એ 20, 21, 27, 28, 9/2025 એટલે કે 21/9/2025 રોજ જીપીએસસી ક્લાસ 1-2 ની મેઇન્સ પરીક્ષાનું જે છે એ આયોજન કરવામાં આવેલ છે. પછી તમે આગળ જોઈ શકો છો જે રાજ્યની કૃષિ યુનિવર્સિટીની અંદર ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટી આણંદ, જુનાગઢ, નવસારી અને સરદાર કૃષિ યુનિવર્સિટી એની અંદર જે જુનિયર ક્લાર્કની પરીક્ષા છે એ પરીક્ષાનું આયોજન જે છે એ તમે જોઈ શકો છો 21/9/2025 2 વાગ્યાથી જે છે એ 5 વાગ્યા દરમિયાન કરવામાં આવેલું છે. તો આ પરીક્ષા પણ તારીખ 21/9/2025 રોજ જે છે એ રાખવામાં આવેલી છે. એના પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એના દ્વારા પણ જે જીએસઆરટીસી હેલ્પરની ઓએમઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવા બાબત આ પરીક્ષા જે છે એ 21/9/2025 રોજ યોજાનાર છે. એના પછી આટલે રોકાઈ જતું નથી. આગળ પણ તમે અહીંયા જોઈ શકો છો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા અકાઉન્ટન્ટ વર્ગ 3ની પરીક્ષા 21/9/2025 રોજ છે એ યોજવામાં આવનાર છે. તો આમ ચાર ભરતી બોર્ડ દ્વારા ચાર અલગ અલગ પરીક્ષાઓ જે છે એ 21/9/2025 રોજ યોજવામાં આવી રહી છે. એ અંગે યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. ભરતી પરીક્ષાઓમાં એક્સપેરિમેન્ટનું એપી સેન્ટર ગુજરાતમાં ભરતી પરીક્ષાઓનો ઇતિહાસ જોવો તો લાગે કે રાજ્યની એક લેબોરેટરી છે જ્યાં ઉમેદવારો પર સતત એક્સપેરિમેન્ટ થાય છે. હવે જુઓ તાજું ઉદાહરણ 21/9/2025 રોજ જીપીએસસી ક્લાસ 1-2 મુખ્ય પરીક્ષા, એસજીએસયુ એકાઉન્ટન્ટ વર્ગ 3, જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા, કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની પરીક્ષા બધું જ એક જ દિવસે. અને આઈસિંગ ઓન ધ કેક કૃષિ યુનિવર્સિટીની પરીક્ષા તો એવી છે કે એક જ દિવસે પ્રિલિમ્સ પ્લસ મેઇન એટલે કે એમસીક્યુ પદ્ધતિથી ડબલ ડોઝ એક જ દિવસે પ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષા બંને પેપર એક સાથે જ લેવામાં આવી રહ્યા છે. શું આ છે સંકલન કે અસ્થિર આયોજન? રાજ્યના ભરતી બોર્ડ વચ્ચે કોઈ સંકલન નથી, કોઈ પારદર્શકતા નથી અને સૌથી મોટું ઉમેદવારના હિત વિશે કોઈને વિચાર જ નથી. એક બાજુ જીપીએસસી જેવી મહત્વની ક્લાસ 1-2 ની મુખ્ય પરીક્ષા, જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા, એસજીએસયુ એકાઉન્ટન્ટ વર્ગ 3 અને કૃષિ યુનિવર્સિટી જેવી પરીક્ષાઓ ઉમેદવાર શું ક્લોન છે કે એક સાથે ચાર જગ્યાએ હાજર રહેશે. તમામ ઉમેદવારો જોડેથી સંમતિ ફોર્મ અને સંમતિ ડિપોઝિટ જે છે એ ભરવામાં આવે છે અને જેની અંદર હાજર રહેવા માટે ઉમેદવારોએ જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને 400 રૂપિયા અને જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને 500 રૂપિયા જે છે એ સંમતિ ડિપોઝિટ તમામ જગ્યાઓ જે છે એ ભરવી પડે છે. અને હવે જો આ પરીક્ષાઓ એક જ જે છે એ દિવસે રાખી દેવામાં આવે તો ઉમેદવારોને જે છે એ આખરે પૈસા ગુમાવવાનો વારો આવે છે. અને જો સંમતિ ફોર્મ અને સંમતિ ડિપોઝિટ જે છે એ ના ભરે તો ઉમેદવારોને જે છે એ પરીક્ષામાં પણ બેસવા દેવામાં આવતા નથી. અને જે છે એ તમે જોઈ શકો છો આ રીતે બેદરકારીથી ઉમેદવારોને જે છે એ આખરે હેરાન થવાનો વારો આવે છે. મને લાગે છે હવે ત્યાં સુધી જીપીએસસી ક્લાસ 1-2 ની જે મેઇન્સ પરીક્ષા છે એ તો જે છે એ યથાવત જ રહેશે, પરંતુ જે બાકીની પરીક્ષાઓ છે એની પરીક્ષાની તારીખોની અંદર ફેરફાર કરવામાં આવી શકે છે. બની શકે છે કે આની અંદરથી જે છે એ જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા જે છે એ 21/9/2025 રોજ લેવાય. બાકીની પરીક્ષાઓ આપણે રજૂઆત કરી અને પોસ્ટપોન થાય અથવા તો એના આગળ લેવામાં આવે
એવી આપણે જે છે એ રજૂઆત કરીશું અને એ પરીક્ષાની તારીખો બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે. કૃષિ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્ક, SGSUની જે છે એ એકાઉન્ટન્ટ વર્ગ 3 અને GSRTC હેલ્પરની પરીક્ષાની અંદર તારીખોની અંદર ફેરફાર કરવામાં આવે એના માટે જે છે એ આપણે રજૂઆત કરવાની છે અને એ પરીક્ષાની તારીખોની અંદર ફેરફાર થાય એ તમામ ઉમેદવારોના જે છે એ હિતમાં છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.